નમસ્કાર. આજે આપણે ટેન્સની ખાલી જગ્યાઓથી લઈને ટેન્સ વિશે સંપૂર્ણ નોલેજ લઈશું અને મહેરબાની કરી હું ટેન્સની અંદર જેટલું બી બોલું એને તમે સમજવાનો પ્રયત્ન કરજો અને આના બેઝ પર જ સવાલો તમારા એક્ઝામમાં હશે. હવે અહીંયા એક સવાલ છે, એને આપણે સોલ્વ કરી પછી આપણે ટેન્સ સ્ટાર્ટ કરીશું. અહીંયા દેખો, હું તમને એક વસ્તુ યાદ રાખજો મારી, કારણ કે ટેન્સની સિક્વન્સ એવી હોય છે કે જો મેન વર્બ પાસ્ટમાં હોય ને બેટા, મેન વર્બ પાસ્ટમાં હોય બરાબર, તો સબોર્ડિનેટ ક્લોઝ, તો સબોર્ડિનેટ ક્લોઝ એટલે કયા હશે, તો હમણાં હું તમને ભણાવીશ કે કયા સબોર્ડિનેટ ક્લોઝ હશે બરાબર. માન લો કે ટીલ છે, અનટીલ છે બરાબર, અનલેસ છે, ઇફ છે બરાબર. તો ટીલ, અનટીલ, અનલેસ, ઇફ, વેન છે, વાય છે બરાબર, હાઉ છે. આનાથી સ્ટાર્ટ થનારા કોઈ પણ સબોર્ડિનેટ ક્લોઝ બરાબર, કોઈ મેનર બતાવશે, કોઈ ટાઈમ બતાવશે, કોઈ પ્લેસ બતાવશે બરાબર. તો એવા તમામ સબોર્ડિનેટ ક્લોઝ મેન વર્બ જો પાસ્ટમાં હોય એનો મતલબ સેકન્ડ ફોર્મમાં હોય મેન વર્બ, અને આમનાથી શરૂ થનારો ક્લોઝ હોય બરાબર. એટલે એક આ ક્લોઝ છે અને આ મેન ક્લોઝ છે, અને આ સબોર્ડિનેટ ક્લોઝથી સ્ટાર્ટ થતું ક્લોઝ છે જેને તમે કન્જક્શન ચેપ્ટરમાં ભણેલા છો બરાબર. તો આ મેન જો પાસ્ટમાં હશે ને બેટા, તો સમજી લેવાનું કે આ શામાં હશે, પાસ્ટમાં. એનો મતલબ એને પાસ્ટ ટેન્સમાં જ આપણે લખવું પડશે. આ પાસ્ટમાં હશે તો આપણે એને શામાં લખવું પડશે, પાસ્ટ ટેન્સમાં જ લખવું પડશે. સબોર્ડિનેટ ક્લોઝ આપણે દેખવો પડશે. ઓકે, પણ સમજો, જો આ પ્રેઝન્ટ કે ફ્યુચરમાં હોય, જો આ પ્રેઝન્ટ કે ફ્યુચરમાં હોય બરાબર, પ્રેઝન્ટ કે ફ્યુચરમાં હોય તો સમજી લેવાનું અહીંયા કોઈ પણ એની ટેન્સ લખી શકો તમે બરાબર. આમ સિચ્યુએશન પર તમે એની ટેન્સ લખી શકો છો બરાબર. આમ તો મેં તમને અહીંયા કીધું એ ખાસ ધ્યાન રાખજો, કારણ કે તમારો રામબાણ ઇલાજ છે આ ટેન્સની ખાલી જગ્યા ભરવાનો બરાબર. રામબાણ ઇલાજમાં હું શું બોલ્યો બેટા, કે જો તમારું મેઇન ક્લોઝ પાસ્ટમાં હશે, મેઇન ક્લોઝ પાસ્ટમાં હશે તો સબોર્ડિનેટ ક્લોઝ પછીનું તમે જે લખો છો, સબોર્ડિનેટ ક્લોઝ પછીનું જે લખો છો એ હંમેશા શામાં લખાય, પાસ્ટમાં જ લખાય બરાબર. ઓકે, પણ જો આ પ્રેઝન્ટ કે ફ્યુચરમાં હશે, એનો મતલબ વર્તમાન કે ભવિષ્યમાં હશે, તો આને તમે કોઈ પણ ટેન્સમાં લખી શકો. ઓકે, આમ પણ દેખો તમારે ઘડી થોડું એ ધ્યાન રાખવાનું છે કે વેન જે છે ને બેટા, વેન બરાબર, વેન ઘણીવાર એ નાઉન ક્લોઝ તરીકે નહીં, પણ એ વેનનો ઉપયોગ આપણે વાક્યની અંદર એડવર્બ ક્લોઝ તરીકે કરીશું. એનો મતલબ એ ટાઈમ બતાવતો હશે બરાબર, ત્યારે આપણે થોડું ધ્યાન રાખવાની જરૂર છે. એ હું વાક્યો લઈશ ત્યારે તમને સમજાવીશ. ઓકે, હવે અહીંયા એક આ વાક્યો જે છે એને થોડું સમજવાનો પ્રયત્ન કરો. દેખો, આ બંનેનો સેન્સ સેમ જ લાગે છે બરાબર. હવે આ મેં જે બોલ્યો છું ને એના બેઝ પર જ આ વાક્ય છે અને એને આપણે સમજીએ. દેખો અહીંયા શું કીધું, હી ન્યૂ, કોણ જાણે છે, તો હી શું જાણે છે બેટા, પ્લેસ જાણે છે બરાબર. તે જાણે છે બરાબર, તેને જાણ્યું, શું જાણ્યું, એ પ્લેસ જાણ્યું બરાબર. તો સબ્જેક્ટ કોણ છે, હી, અને શું જાણ્યું, તો ધ પ્લેસ છે એનો ઓબ્જેક્ટ છે. વેર હી વોઝ હાઇડિંગ, તો તમે દેખી બેટા આ મારું મેઇન ક્લોઝ છે અને અહીંથી સ્ટાર્ટ થનારું બરાબર, અહીંથી સ્ટાર્ટ થનારું મારું સબોર્ડિનેટ છે. વેરથી આ સ્ટાર્ટ થાય છે, સબોર્ડિનેટ છે. હવે હમણાં આપણે તમે ભણ્યા એમાં તમે ખુદ દેખ્યું છે અને મેં હું બોલ્યો છું એમાં બી તમે મને સાંભળ્યો હશે કે મેન વર્બ જો ભૂતકાળમાં હશે, મેન વર્બ જો ભૂતકાળમાં હશે બરાબર, તો આ શામાં હશે બેટા, ભૂતકાળમાં જ હશે. તો છે જ ને ભૂતકાળમાં. ઓકે, હવે અહીં દેખજો બેટા, હવે આ જ વ્યક્તિ આમ લખે છે, ધ પ્લેસ વેર હી વોઝ હાઇડિંગ ઇઝ નોન ટુ મી. હવે મજા છે સર, તમે તો એવું કહેતા હતા ને કે ભૂતકાળમાં હોય તો બંને ભૂતકાળમાં હોય, તો અહીંયા તો આમ દેખવા જાય તો ધ પ્લેસ ઇઝ નોન ટુ મી બરાબર. ધ પ્લેસ ઇઝ નોન ટુ મી. તો અહીંયા એકમાં ઇઝ છે તો એકમાં વોઝ છે, આવું કેમ? હવે સમજવાનો પ્રયત્ન કરજો, ધ્યાનથી સાંભળજો હું શું બોલું છું. દેખ લો બેટા, મેઇન ક્લોઝ કોણ છે એ પહેલા તમારે દેખવાનું. તો અહીંયા મેઇન ક્લોઝ કોણ છે ખબર બેટા, ધ પ્લેસ ઇઝ નોન ટુ મી. તો સાહેબ આ શું છે, આ તો બેટા એડજેક્ટિવ ક્લોઝ છે. અહીંયા પ્લેસના અર્થમાં શું કર્યો છે બેટા, વધારો કર્યો છે. અહીંયા પ્લેસના અર્થમાં શું કર્યો છે, વધારો કર્યો છે. હવે દેખ લો બેટા, આપણે બોલ્યા હતા ને આને સમજવાની જરૂર છે. દેખો આ તમે ભણી બી જશો બધું, પણ દેખો સેન્ટેન્સ આ ટાઈપના આવશે બેટા. તો તમે સમજો વાતને કે ધ પ્લેસ ઇઝ નોન ટુ મી, તો મારું મેઇન વર્બ ક્યાં છે, પ્રેઝન્ટમાં છે. અને હમણાં આપણે શું બોલીએ બેટા, જો મેઇન વર્બ પ્રેઝન્ટમાં હોય તો તમે એની ટેન્સમાં લખી શકો. તો અહીંયા વોઝ બી લખાય બેટા, ઇઝ હાઇડિંગ બી લખાય બરાબર, તમે વિલ બી હાઇડિંગ બી લખાય કે નહીં, મને ખબર પડે છે બેટા. હું શું બોલ્યો બેટા, મેઇન ક્લોઝ પહેલાં દેખવાનું, મેઇન ક્લોઝને દેખીને પછી જ તમારે વાક્યની શરૂઆત કરવાની. ઓકે બેટા, આમ
આ જે બોલ્યો ને એને ખરેખર તમે 2 થી 3 વાર રિવાઇઝ કરજો કે સર શું બોલ્યા છે, બરાબર. કારણ કે બેટા સબોર્ડિનેટ ક્લોઝ તો ઘણા બધા છે, બરાબર. સબોર્ડિનેટ કન્જક્શન તો ઘણા બધા છે, બરાબર. તો કોઈક ટાઈમ બતાવશે, તો કોઈક મેનર બતાવશે, બરાબર, કોઈક પ્લેસ બતાવશે. એમપીટીમાં તમે ટાઈમ હશે, મેનર હશે, પ્લેસ હશે, ફ્રીક્વન્સી બતાવશે. શું બતાવશે બેટા? ફ્રીક્વન્સી. તો ઘણા બધા સબોર્ડિનેટ ક્લોઝથી તમે વાક્ય બનાવશો ત્યારે તમને આની ખૂબ જબરજસ્ત જરૂર પડશે. આપણે ઘણીવાર કેવું કરીએ બેટા, દેખો કેવી તૈયારી કરીએ કે તૈયારી આપણી ચાલતી જ હોય, બરાબર. પણ મેઇન વસ્તુ શું છે કે આપણે ટેન્સની સિક્વન્સ નહીં જાણતા હોય. તો જે મેં તમને મેઇન સિક્વન્સ તમને કહી દીધી છે. હવે હું ટેન્સ શરૂ કરવા જાઉં છું. તો દેખો મેં તમને પાછલા વિડીયોની અંદર સારી રીતે સમજાવ્યું છે, અને અહીંયા હું એટલું જરૂર કહેવા માગું છું કે ટેન્સને સમજવા માટે તમારે પહેલાં ટાઈમને સમજવું પડે, બરાબર. આમ સાહેબ ટાઈમ એ શું છે? તો દેખ લો બેટા, ટાઈમને રિક્વાયરમેન્ટ ટેન્સને છે, બરાબર. બાકી ટેન્સ કેટલા છે બેટા? 3 જ છે. ટેન્સ કેટલા છે? 3. પણ ટાઈમ જેવો છે એવો જ તમારે ટેન્સ લખવું પડે. હવે ટેન્સ એ શું છે બેટા? તો આપણે કાળ એમ કહીએ છીએ. ટેન્સ એ બીજું કશું નથી બેટા, વર્બનું શું છે? ફોર્મ છે. વર્બનું ફોર્મ છે. અને આ ટાઈમ તમને બતાવશે બેટા. એડવર્બ ઓફ ટાઈમ તમને કહેશે કે ભાઈ તમે કઈ સિચ્યુએશનમાં છો. હવે દેખ લો બેટા, અહીંયા હું એક લીટી દોરું છું બેટા. આ મારો પ્રેઝન્ટ છે. તો પ્રેઝન્ટથી લઈને આ બધો શું કહેવાય બેટા? આ બધો શું કહેવાય? ફ્યુચર, બરાબર. આ આખું પાસ્ટમાં જશે અને આખું શામાં જશે? ફ્યુચરમાં. ધ્યાનથી સાંભળજો. ઓકે. અને આ શું છે બેટા? પ્રેઝન્ટ. હવે અહીં દેખજો, પાસ્ટમાં ગયો, માન લો 2 ઇવેન્ટ થઈ બેટા, 2 ઇવેન્ટ થઈ પાસ્ટમાં. એક આ પણ ઇવેન્ટ થઈ ને એક આ પણ ઇવેન્ટ થઈ. તો પહેલી કઈ ઇવેન્ટ થઈ? આ. તો જો આ ઇવેન્ટ પહેલા થઈ હશે અને આની પહેલા થઈ હશે તો આ પાસ્ટ ઓફ પાસ્ટ કહેવાય કે નહીં? આ પાસ્ટ ઓફ પાસ્ટ કહેવાય. તો બેટા એને આપણે હેડ જોડે થર્ડ ફોર્મમાં લખીશું કે નહીં? હેડ પ્લસ V3 લખીશું કે નહીં? ઓકે. બાકી અહીંયા તો બધું પાસ્ટ જ છે, પણ 2 ઇવેન્ટ હશે તો તમે એને શેમાં લખશો બેટા? હેડ પ્લસ V3. પણ સમજો બેટા, 2 ઘટનામાં બંને ઘટના એકબીજાની પ્રતિક્રિયા હાલતી હોય, બંને ઘટનાઓ એકબીજાની પ્રતિક્રિયા હાલતી હશે તો આપણે એને શેમાં લખીશું? પાસ્ટમાં જ લખીશું. પણ એક વસ્તુ સમજો બેટા, ધ્યાનથી સાંભળજો બેટા, ધ્યાનથી. હું એમ કહું છું બેટા કે માન લો આ ઘટના અહીંયા આટલા ગાળામાં ચાલી રહી છે, આટલા ગાળામાં આ ઘટનાનો ડ્યુરેશન છે. શું છે બેટા? બોલો. ડ્યુરેશન છે. આટલા ગાળામાં આ ઘટના ચાલી રહી છે, અહીં ચાલે છે. તમે મને એમ કહો બેટા, જે પણ ઘટના ચાલતી હશે બેટા, બરાબર, એ આટલી આવી હશે તેને ઇનકમ્પ્લીટ કહેવાશે કે નહીં? બરાબર. એ આટલી આવશે તો બી એને ઇનકમ્પ્લીટ કહેવાય કે નહીં? એ એક્ઝેક્ટ ખતમ થશે તો જ એ ઘટના પૂરી થાય કે નહીં? તો એ દરમિયાન તમારે ઇનકમ્પ્લીટ ઘટના બોલવી હશે. સાંભળજો બેટા, ઇનકમ્પ્લીટ ઘટના બોલવી હશે તો તમારે વોઝ જોડે આઈએનજી લખવું પડશે કે નહીં? વોઝ જોડે શું લખશો બેટા? વોઝ કે વર જોડે આઈએનજી લખશો તો ચાલુ ભૂતકાળ થશે. ખ્યાલ આવે છે બેટા? પણ ભૂતકાળમાં કોઈ ઘટના શરૂ થઈ હતી, ભૂતકાળમાં અમુક સમય સુધી ચાલીને પછી બંધ રહી ગઈ તો એને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડ બિન આઈએનજી લખશો કે નહીં? ઓકે, સમજો બેટા. ચાલો, અહીંયા તમે પ્રેઝન્ટમાં આવી ગયા, હવે તમે ફ્યુચરમાં જાઓ છો. હવે અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે. ફ્યુચરમાં દેખજો, ફ્યુચરમાં તમે એટલું યાદ રાખજો બેટા કે ફ્યુચર તો તમે માન લો વિલ જોડે ફર્સ્ટ ફોર્મ ક્યારે લખશો બેટા? વિલ જોડે ફર્સ્ટ ફોર્મ તો તમે ત્યારે લખશો કે ફ્યુચરમાં આ ગાળામાં કોઈ બી ટાઈમે થશે. પણ ફ્યુચરમાં માન લો આ ટાઈમ પર જ એક્ઝેક્ટ આ ટાઈમ પર ઘટના ચાલશે તો હું વિલ બી જોડે આઈએનજી લખીશ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ બેટા? હું વિલ બી જોડે આઈએનજી લખીશ. પણ દેખજો મારા છોરો, ધ્યાનથી સાંભળજો કે આ ટાઈમ પર ફ્યુચરમાં આ ટાઈમ પર આ ટાઈમ આવે ને એની પહેલા કામ ખતમ થઈ જશે. એનો મતલબ વાત તો ફ્યુચરની જ છે, પણ આ સમય પહેલા ઘટના ખતમ થઈ જશે તો હું શું બોલીશ બેટા? વિલ હેવ જોડે થર્ડ ફોર્મ. અને બીજું તમને રામબાણ ઇલાજ કહું બેટા, હું શું આના પર ઘણા સવાલ આવે. જો તમે આની જોડે કોઈ સબોર્ડિનેટ ક્લોઝ લખો ને બેટા તો હંમેશા એ પ્રેઝન્ટ ટેન્સમાં હશે, વર્બનું પહેલું કે પાંચમું ફોર્મ હશે. સમજ પડે? એ વાક્ય ભણશો એટલે તમને આપરૂપ ખ્યાલ આવી જશે. આની જોડે તમે રિલેટ કરો ને, જેવી રીતે કે તમે પાસ્ટ ઓફ પાસ્ટની અંદર 2 ઘટના થઈ હતી, એમાં પહેલી જે ઘટના થઈ હતી એની જો હેડ જોડે આફ્ટર જોડે હેડ જોડે થર્ડ ફોર્મ લખો છો ને બિફોર જોડે સેકન્ડ ફોર્મ લખો છો ને એવી રીતે કરો છો ને. પણ જ્યારે અહીંયા તમે કરશો ને તો એની જોડે પ્રેઝન્ટ વાળું જ રૂપ આવશે. બરાબર? આ એનો રામબાણ ઇલાજ છે. કારણ કે દેખો હું ત્યાં પહોંચી જઈશ એની પહેલાં આ કામ થઈ જશે તો તમારે અરાઈવ એવું જ બોલવું પડશે. બરાબર? આમ એટલે વાક્ય દેખશો તો વધારે ખબર પડશે. પણ હું આ બોલ્યો એ ધ્યાનથી સાંભળજો બેટા. બરાબર? આમ ઓકે બેટા. પછી તો ફ્યુચર ચાલુ છે ને તો આપણે ધીરે ધીરે ભણતા જઈશું. પણ મેં આજે તમને કીધું ને બેટા કે ટાઈમ મહત્વની વસ્તુ છે. બરાબર? અને વારંવાર હું તમને કહું છું, એક જ વાત સમજાવું છું કે કોઈ પણ ઘટના કાં તો કમ્પ્લીટ હોય કાં તો ઇનકમ્પ્લીટ હોય.
બરાબર આમ કાં તો કમ્પ્લીટ હોય કાં તો ઇનકમ્પ્લીટ હોય, પણ રનિંગમાં હોય બેટા તો આપણે એને શું કહેશું બોલો? ચાલુ છે. બરાબર આમ ઓકે. તો ટેન્સ વિશે મેં તમને આટલું સમજાવ્યું છે બેટા. હવે દેખો આપણે આજથી હું તમને ટેન્સની ડીપલી નોલેજ આપવાનો પ્રયત્ન કરું છું. બરાબર આમ ને એક એક વસ્તુ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. બરાબર હવે અહીં દેખ લો બેટા કે હવે હું વર્બ શું છે ને બધું તમને સમજાવતો નથી. અહીંયા એવું કીધું છે કે બેટા કે હી વર્ક્સ હાર્ડ. બરાબર તો હી વર્ક્સ હાર્ડ તો એનો મતલબ કોણ કરે છે? હી. કેવું કરે છે? તો સખત મહેનત કરે છે. ડુઈંગ એક્શન છે. ઇટ રેન્ડ યસ્ટરડે એ હેપનિંગ નેચર છે. હી હેઝ નોલેજ. દેખો આ આપણે હેવમાં મેં તમને ભણાવ્યું છે બેટા. હી હેઝ નોલેજ તો એની જોડે કોણ આવ્યું છે બેટા બોલો? નોલેજ. તો એ ટાઈમ ઓફ શું બતાવે છે તમને? પોઝેશન બતાવે છે. હી ઇઝ અ માઇઝર તો દેખ લો બેટા એ શું બતાવે છે? બીઈંગ બતાવે છે. બરાબર આમ એ તમને એવું બતાવે છે કે ભાઈ વ્યક્તિ કેવો છે તો માઇઝર. હવે તમે દેખ્યા હશે બેટા કે હી ઇઝ માઇઝર એમ બોલીએ છીએ. બરાબર તો અહીંયા હીનું કોમ્પ્લિમેન્ટ લીધું છે કે નહીં આપણે? અહીંયા આપણે હીનું કોમ્પ્લિમેન્ટ લીધું છે. દેખ લો આ ઓકે. અને ઇઝ મારું મેન વર્બ છે. બરાબર અહીંયા ઇઝ એ મેન વર્બ તરીકે આવેલું છે. બરાબર હું આને એમ કહી શકું હી શુડ બી માઇઝર, હી વુડ બી માઇઝર તો મોડાલ વાપરી લો કે બેટા આમ. બરાબર ધેટ હી બી માઇઝર તો મેં મૂળ વાપરી લીધું બેટા. બરાબર પણ એમ કહું બી માઇઝર તો એ શું હશે બેટા? ઇન્ફિનિટિવ હશે. બરાબર આમ એટલે કઈ બી રીતે તમે બોલી શકો છો. આ બીના જ ફોર્મ છે. ઓકે. જ્યારે હેઝ હશે બેટા તો અહીંયા શુડ હેવ બોલાશે. બરાબર ટુ હેવ બોલાશે. તો જ્યારે મેન વર્બ તરીકે લેશો ત્યારે તમે એની રીતે બોલી શકો છો. ઓકે. તો દેખો ટૂંકમાં એક વર્બ એ શું છે બેટા? તો વર્બ એ એક્શન છે, હેપનિંગ છે કાં તો સ્ટેટ છે. બરાબર તો એક્શનના કેટલા પ્રકાર છે બેટા? ડુઈંગ અને હેપનિંગ. બરાબર તો ડુઈંગમાં સબ્જેક્ટ શું કરે છે એ બતાવે છે જે મેં તમને કમ્પ્લીટ સમજાવેલું છે. બરાબર હવે અહીંયા તમે દેખજો બેટા અહીંયા લખેલું છે કે હી કિલ્સ ઇનોસન્ટ એનિમલ. બરાબર તો હી કિલ્સ ઇનોસન્ટ એનિમલ તો કોણ મારે છે? હી. કોને મારે છે? એનિમલને. એનિમલ કેવું છે? ઇનોસન્ટ. બરાબર તો વાત તો એનિમલની જ હતી પણ આ એનિમલના અર્થમાં વધારો કર્યો છે. બરાબર આ એડજેક્ટિવ છે બેટા. બરાબર પ્રાણીઓ કેવા છે? તો નિર્દોષ છે. સી સિંગ્સ અ સોંગ. બરાબર તો શું ગાવે છે? તો સોંગ ગાવે છે. તો અહીંયા તમે દેખતા હશો કે આ ડુઈંગ નેચર છે. બરાબર આમ પછી હેપનિંગની અંદર દેખ લો હી ડાઈડ, હી ફેલ. અહીંયા ફેલ એ ખરેખર ફોલનું સેકન્ડ ફોર્મ છે. બરાબર હે ને કોનું સેકન્ડ ફોર્મ છે? ફોલનું. તો પડવું. બરાબર તો સી ફેલ ડાઉન તો શું છે બેટા? હેપનિંગ. આ તમે બધું જાણો છો. આગલા વિડીયો મેં તમને કમ્પ્લીટ સમજાયેલું છે આના વિશે. ઓકે બેટા હવે દેખ લો અહીંયા ખાસ તમે દેખો કે કિલ, કિલ્ડ, કિલ્ડ, કિલિંગ અને કિલ્સ. બરાબર ડાઈ, ડાઈડ, ડાઈડ અને ડાઈડ. અને દેખો હેવ, હેડ, હેડ, હેવિંગ અને હેઝ. બી, વોઝ, વર, બીંગ, એમિઝ આર. બરાબર આમ હવે દેખ લો બેટા આપણે ટેન્સ ભણવા જઈ રહ્યા છે. પ્રેઝન્ટ ટેન્સ. બરાબર ટેન્સના પ્રકાર કેટલા છે? તો 3. અહીંયા આજે આપણે સ્ટાર્ટ કરીએ બેટા પ્રેઝન્ટ ટેન્સ. સમજો વાતને. પહેલાં એની વ્યાખ્યા સમજો પછી એના વિશે તમારે ભણવાનું છે. બરાબર તો પ્રેઝન્ટ એટલે શું બેટા? તો દેખ લો कि वर्तमान में होने वाली किसी भी परमानेंट या फ्रीक्वेंट को कार्य या अवस्था देख लो शब्द देखજો बेटा અહીં શું કહે છે કાર્ય અને અવસ્થા એ કેવી હોવી જોઈએ ફ્રીક્વન્ટ કાં તો કેવી હોવી જોઈએ પરમાનન્ટ ખતમ બેટા બરાબર આ એની વ્યાખ્યા છે પ્રેઝન્ટમાં થનારી એવી કોઈ પણ ઘટના કે જે પરમાનન્ટ છે કાં તો થોડા થોડા ટાઈમ પછી થયા કરે છે ફ્રીક્વન્ટ છે તેને આપણે શું કહીશું બેટા બોલો ચેન્જ હવે દેખો આ તો બધા તમે જાણો જ છો એકને ખબર છે કે કોઈ સાયન્ટિફિક ઇવેન્ટ હોય યુનિવર્સલ ટ્રુથ હોય રૂટીન એક્શન હોય મેથેમેટિકલ હોય બરાબર પ્લાન્ડ એક્શન ઓફ ફ્યુચર એને બી આપણે સામા લઈશું બેટા બોલો બરાબર પછી દેખો બેટા એવરીબડી સમબડી નોબડી એનીબડી બરાબર આ બધા જે ઇનડેફિનિટ પ્રોનાઉન છે આ વ્યક્તિગત એકબીજાને ડિનોટ કરે છે બરાબર ઓલ જેવો ભાવ નથી આપતા બરાબર વ્યક્તિગત ઇન્ડિવિડ્યુઅલ ભાવ આલે છે એટલે આપણે એવરીબડી સમબડી નોબડી એનીબડી સમવન નો વન એવરીવન નન નથિંગ એવરીથિંગ આ બધાને એક વચન લેશું અને તમને ખબર છે જેવો સબ્જેક્ટ એવો જ એનું વર્બ અને એવા જ એના પ્રોનાઉન બરાબર તો આ તમને વાક્યમાં દેખાઈ જાય તો તમારે સમજી જવાનું મારું વર્બ કેવું હશે સિંગ્યુલર બરાબર વર્બ કેવું હશે બેટા બોલો સિંગ્યુલર બરાબર આમ એસકેએસ લાગે તો વર્બ કેવું થઈ જશે સિંગ્યુલર વર્બને એસકેએસ લાગે તો વર્બ કેવું થઈ જાય સિંગ્યુલર બરાબર આમ તો આ તમને દેખાય બેટા તો તમારે તરત વિચારી લેવાનું શું વિચારવાનું કે મારો સબ્જેક્ટ કેવો છે બેટા સિંગ્યુલર બરાબર આમ પછી દેખ લો બેટા ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન તો ડિસ્ટ્રીબ્યુટિવ આઈધર નાઈધર ઈચ આ પણ હશે તો બી તમારે તમારું વર્બ કેવું વિચારવાનું બેટા બોલો સિંગ્યુલર પછી દેખો મેની આ મેની નો મતલબ કે મેની એન નો મતલબ એવરી જેવો જ થાય બરાબર તો મેની હોય કે મેની એન હોય કે મોર દેન વન હોય તો બી તમારે વિચારી લેવાનું કે તમારો સબ્જેક્ટ કેવો છે બેટા સિંગ્યુલર તો વર્બ હંમેશા કેવું લખવાનું બેટા બોલો સિંગ્યુલર ઓકે બેટા તો દેખ લો અહીંયા આ તમે વાંચશો તો હવે તમને દેખાશે કે વોટર ઇવોપરેટ્સ વેન વી હીટ ઇટ બરાબર કે જ્યારે આપણે કોને ગરમ કરીએ છીએ બેટા હવે એક વસ્તુ વિચારો
સનાતન સત્ય હશે તો કોઈ ટેન્સમાં ચેન્જિંગ આવશે નહીં. બરાબર. પાણી ઉકળે છે જ્યારે તેને ગરમ કરવામાં આવે છે તો શું છે બેટા? સાયન્ટિફિક છે. તો બંને જગ્યાએ દેખો હીટ લખ્યું છે અને ઇવોપરેટ્સ. બંને જગ્યાએ ફર્સ્ટ ફોર્મ જ લખ્યા છે કે નહીં? આમ બરાબર. યુનિવર્સલ ટ્રુથ હશે બેટા તો બી ફર્સ્ટ ફોર્મ, પાંચમું ફોર્મ લખ્યું કારણ કે ધ અર્થ એક જ છે તો SKES લાગે બેટા. બરાબર. આમ પછી દેખ લો બેટા રૂટીન એક્શન છે તો રૂટીન એક્શન છે તો શું લખ્યું બેટા? ગોસ લખ્યું છે વાક્યની અંદર. બરાબર. પછી મેથેમેટિક ફેક્ટ છે. બરાબર. તો એના માટે બી મેક્સ લખ્યું છે, ટેલ્સ લખ્યું છે હેબિચ્યુઅલ એક્શન માટે. પછી તેમાં દેખો કોઈ પણ જિયોગ્રાફિકલ ફેક્ટ બોલવો હોય ને તો બી આપણે શું બોલી રહ્યા બેટા? કેરેલા ઇઝ ટુ ધ સાઉથ ઓફ ઇન્ડિયા. ઓકે બેટા. પછી દેખો હેન્ડઝમ ઇઝ ધેટ હેન્ડઝમ ડઝ. આ શું છે બેટા? બોલો. એક કહેવત છે. બરાબર. આમ કે સુંદર વહી હૈ જો સુંદર કાર્ય કરતા હૈ. બરાબર. આમ કે થોબડું સુંદર હોય સુંદર નહીં કહેવાય બેટા, એના કામ સુંદર હોવા જોઈએ. તો શું કે હેન્ડસમ ઇઝ ધેટ હેન્ડસમ ડઝ. બરાબર. તો અહીંયા તમે દેખ લો બેટા શું વાપર્યું? ડઝ, ઇઝ. તો એક્ઝામમાં આવા પ્રોપ્સની ખાલી જગ્યા ભરવાની આવે. તમે શું શીખી રહ્યા છો બેટા? તમે એ શીખી રહ્યા છો કે આવો કોઈ મેથેમેટિકલ હોય, યુનિવર્સલ ફેક્ટ હોય, કોઈ સૈદ્ધાંતિક વસ્તુ હોય, કોઈ કહેવત હોય. બરાબર. તે બધા શામાં લખાય બેટા? પ્રેઝન્ટ ટેન્સમાં. એ શીખી રહ્યા છો. બરાબર. આમ હવે અહીં દેખો પ્રધાનમંત્રીએ એમ કીધું કે પ્લાન કરી દીધો બેટા કે 8 માર્ચે આવશે. બરાબર. તો તમે શું લખ્યું બેટા? ગોઝ ટુ અમેરિકા. હવે ખરેખર બેટા એ ભવિષ્યનો પ્લાન કરી રહ્યો કે નહીં? પણ ભવિષ્યનો પ્લાન હમણાં બોલી રહ્યો કે નહીં? ભવિષ્યનો પ્લાન હમણાં બોલી રહ્યો તો એ રીતે બોલશે બેટા ધ પ્રાઇમ મિનિસ્ટર ગોઝ ટુ અમેરિકા ઓન 8 માર્ચ. એનો મતલબ ફ્યુચર પ્લાન હશે તો પણ તમે એને શામાં લખશો બેટા? બોલો. હું ફ્યુચર પ્લાન બોલું છું બેટા. બરાબર. આમ ફ્યુચર એક્શન નથી બોલતો. બરાબર. ફ્યુચર એક્શન તો વિલ જોડે ફર્સ્ટ ફોર્મ જ આવશે ને બેટા. આમ એટલે આ વસ્તુ છે. બરાબર. પછી દેખો સમજવાની વાત અહીં છે બેટા. દેખો આ બધું મારું સમજાવેલું છે છતાં પણ હું તમને કેમ વિડીયો રેકોર્ડ કરીને આપું છું? કારણ કે ઘરે બેઠા બેઠા ભણી શકો. ઓકે. તો દેખો બેટા અમુક એડવર્બ એવા એડવર્બ હોય જે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી હોય અને એ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી ફક્ત ને ફક્ત સાદા વર્તમાનકાળ એટલે કે પ્રેઝન્ટ ટેન્સ જોડે જ આવે. આ ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ. બરાબર. અને આ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી આ ફક્ત તમને હે ને સિમ્પલ ટેન્સમાં જ દેખાશે. હલો. આ તમને ફક્ત ક્યાં દેખાશે બેટા? સિમ્પલ ટેન્સમાં. આ કોઈ દિવસ ચાલુ ટેન્સમાં નહીં હોય. લખી રાખજો. બરાબર. ચાલુ ટેન્સ જોડે આ ફ્રીક્વન્સી આવે જ નહીં. બરાબર. આ એડવર્બ ઓફ ટાઈમ નથી બેટા. સમજો હું શું બોલી બેટા? બોલો. આ એડવર્બ ઓફ ટાઈમ નથી. આ શું છે? બોલો. એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. બરાબર. તો કઈ કઈ છે બેટા એડવર્બ ઓફ ફ્રીક્વન્સી? તો તમે જાણો જ છો. બોલો. ઓલવેઝ, નેવર, સેલ્ડમ, હાર્ડલી, સ્કાર્ટલી, બેરલી. દેખો ઓલવેઝ એટલે હંમેશા. બરાબર. નેવર ક્યારે નહીં, સેલ્ડમ, હાર્ડલી, સ્કાર્ટલી, બેરલી, રેરલી એ બધાનો મતલબ ભાગ્યે ક્યારે નહીં એવો જ થાય કે નહીં. ફ્રિકવન્ટલી એટલે અવારનવાર બેટા. ઓફન એટલે પણ અવારનવાર. વન્સ એટલે એકવાર, ટ્વાઇસ બે વાર, થ્રાઇસ, ડેલી, વીકલી, ફોર્ટનાઇટલી. આમાં અમુક ડેફિનેટ છે તો અમુક કેવા છે? ઇનડેફિનેટ. અને જે ડેફિનેટ હશે તો ક્યાં આવશે બેટા? પાછળ હશે ને, વાક્યની પાછળ હશે. આમ બરાબર. તો એ એડવર્બ ચેપ્ટરમાં આપણે ભણ્યા છે. મંથલી, યરલી, એન્યુઅલી, બાયએન્યુઅલી. બરાબર. પછી ટ્રાય એન્યુઅલી, ઓકેઝનલી દેખ લો. બરાબર. સમટાઈમ્સ, એવરી મંડે. બરાબર. ઇચ સન્ડે, એવરી ડે. હવે દેખો એક વસ્તુ વિચારો બેટા. તમે આના વિશે સંશોધન કરજો બેઠા બેઠા ઘરે. એવરી ડે અને એવરી ડે આમાં શું ફરક છે? તમે આવું લખો ને એવરી ડે અને એવરી ડે એના વિશે જાણીને કહેજો મને. બરાબર. આમ ઓકે. હમણાં હું નહીં કહું, જાણીને લાવજો બેટા. ચાલો. તો એવરી મંડે, ઇચ સન્ડે અને એવરી ડે. ઓકે. તો દેખો બેટા આ જ્યારે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી તમને દેખાય, હવે આની તમારે પ્રેક્ટિસ કરવાની. આ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી દેખાય એટલે મારે કયો ટેન્સ લખવાનો બેટા? બોલો. પ્રેઝન્ટ ટેન્સ. બરાબર. આમ અને આની સાથે કોઈ દિવસ ચાલુ ટેન્સ આવે નહીં. આવું વિચારવાનું બેટા એટલે જવાબ સુધી પહોંચી જશો. બરાબર. તો દેખ લો અહીંયા કીધું કે હી ઇઝ ઓલવેઝ હેલ્પિંગ ધેમ. હવે વાક્ય દેખતા આપણને સાચું લાગે પણ વાક્ય ખોટું છે કારણ કે ઓલવેઝ એવાથી ઇઝ હેલ્પિંગ આવશે નહીં. શું આવશે બેટા? હેલ્પ્સ. ફ્રિકવન્ટલી એટલે અવારનવાર બેટા. તો અવારનવાર છે તો ઇઝ વિઝિટિંગ આવશે નહીં. શું આવશે? વિઝિટ્સ. અને તમે બીજી વસ્તુ પણ દેખો બેટા. બીજી વસ્તુ પણ દેખો કે મેન વર્બની પહેલાં જ આવે છે. એની જગ્યા ક્યાં છે? મેન વર્બની પહેલાં આવે છે. બરાબર. આમ હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ વીકલી. તો દેખો બેટા વીકલી આપ્યું છે તો ઇઝ પ્લેઇંગ આવશે નહીં. શું આવશે? પ્લેસ. હું આટલે સુધી સમજાવ્યામાં તમને એટલું તો દિમાગમાં ઉતરી ગયું છે કે સાહેબ વાત સાચી કે પ્રેઝન્ટ ટેન્સમાં એડવર્બ ઓફ ફ્રીક્વન્સીને દેખવાનું. એડવર્બ ઓફ ટેન્સમાં એડવર્બ ઓફ ફ્રીક્વન્સી આપણને પ્રેઝન્ટ ટેન્સ બતાવે. બરાબર. આમ જે રૂટીનવાળી વાત હશે. બરાબર. આમ પછી દેખો બેટા મેં તમને ભણાવ્યું હતું એમાં તમને એમ કીધું હતું કે એક્શન અને સ્ટેટ. ધ્યાન દો. એક્શન અને સ્ટેટ. એક્શનના બે ભાગ કર્યા હતા બેટા આપણે યાદ કરો. કયા? ડુઈંગ અને હેપનિંગ. ડુઈંગ અને હેપનિંગ. ડુઈંગના આપણે બે ભાગ કર્યા હતા બેટા. ટ્રાન્ઝિટિવ
ઇન્ટ્રાન્ઝિટિવ. હેપનિંગ તો ઇન્ટ્રાન્ઝિટિવ જ. સ્ટેટમાં બેટા આપણે બી ભણ્યા હતા, યાદ કરો, બરાબર? બી અને હેવ. સ્ટેટમાં આપણે શું ભણ્યા હતા બોલો? બી અને હેવ. હવે દેખ લો બેટા, મેં તમને એક બીજું આવે છે સ્ટેટિવ વર્બ. સ્ટેટિવ વર્બ. હવે આ સ્ટેટિવ વર્બ કેવું હોય બેટા ખબર? મેન્ટલી આપણું થિંકિંગ, આપણી ફિલિંગ, આપણા મનની મનોદશાઓ, જેને તમે ડાયનેમિક રીતે દેખી નહીં શકતો. માન લો અહીં કોઈ કૂતરો દોડતો જઈને જાય છે બેટા, તો એમ કહું કૂતરો દોડે છે, તો એ એક્શન મને દેખાય છે. હું તમને ભણાવી રહ્યો છું, એ એક્શન તમને દેખાય છે કે નહીં? બરાબર, હા ને? એ એક્શન તમને દેખાય છે, તો એ ડાયનેમિકલી કહેવાય. તો એ એક્શનો આ હતી બેટા, આ હતી કે નહીં એમ કહું. આપણે એક્શનમાં બોલતા હતા ડુઈંગ નેચર, ડુઈંગ નેચર, તો ડુઈંગ નેચરમાં આ એક્શનો હતી બેટા, બરાબર, જે તમને દેખાતી હતી. કોઈ વ્યક્તિ ધાબા પરથી નીચે પડે છે તો એ હેપનિંગ એ તમને દેખાય છે, બરાબર. વરસાદ પડે છે એ તમને દેખાય છે. પણ અમુક એવી એક્શનો હોય કે જે તમને નથી દેખાતી, જે તમારું પોઝિશન બતાવે, જે તમારી ફિલિંગ બતાવે, જે તમારી થિંકિંગ બતાવે. આજે હું એમ કહું ફરગેટ, તો ફરગેટ મને દેખાય છે બેટા, એ એક્શન મને દેખાય નહીં દેખાય. તો એ એવી એક્શનો હશે ને બેટા, જે આપણે સ્ટેટિવ વર્બમાં ડીપલી તમને સમજાવીશ, પણ અહીંયા બી સમજાવવામાં શું વાંધો છે, બરાબર. તો સ્ટેટિવ વર્બ જે છે ને, એ વર્બ એવા હોય બેટા કે એ તમારી પોઝિશન બતાવે, તમારી માલિકી બતાવે, તમારી થિંકિંગ બતાવે, તમારી ફિલિંગ બતાવે, બરાબર. તો એ બધું બતાવશે, એ સ્ટેટિવ વર્બ હશે. હવે સ્ટેટિવ વર્બ ની અંદર મેઇન વસ્તુ શું સમજવાની છે કે સ્ટેટિવ વર્બ ટ્રાન્ઝિટિવ બી હોય અને ઇન્ટ્રાન્ઝિટિવ, બરાબર. એટલું યાદ રાખવાનું છે. હવે હું એમ કહું બેટા કે દેખ લો, હું કોઈને આમ કહું, દેખો આ વાક્ય તમને એમ લાગશે કે સર શું કહે છે એમ, બરાબર. બરાબર, આઈ લાઇક ધીસ સ્વીટ્સ, બરાબર. આઈ લાઇક ધીસ સ્વીટ. હવે હું આવું કહું બેટા, આઈ એમ લાઇકિંગ ધીસ સ્વીટ્સ. તમારે જાતે જ વિચારજો, હું આની અંદર આખો ભેદ સમજાવું દઉં બેટા. તમે વિચારો, મને ગમવું નહીં ગમવું એ મારા માઇન્ડની સ્ટેટ છે કે નહીં? ગમવું નહીં ગમવું, હેડ કરવું, ડિટેસ્ટ કરવું, અડોર કરવું, આ બધું શું છે? મારા માઇન્ડની સ્ટેટ છે. હું એમ કહું બેટા, દેખ લો, આઈ લાઇક ધીસ સ્વીટ્સ અને આઈ એમ લાઇકિંગ ધીસ સ્વીટ. હવે તમે એમ કહો બેટા, ચાલુ ટેન્સ તમે ક્યારે બોલો? ચાલુ ટેન્સ ક્યારે બોલો? બોલો, ઘટના રનિંગમાં હોય તો કે બેટા. એનો મતલબ મેં મીઠાઈઓ ખાવાનું સ્ટાર્ટ કર્યું, બરાબર. મીઠાઈઓ ખાવાનું સ્ટાર્ટ કર્યું, આટલું ખાધું ને ત્યાં સુધી હું એમ કહ્યું આઈ એમ લાઇકિંગ ધીસ સ્વીટ. તો ભાઈ તે પહેલી મીઠાઈ ખાધી તો જ તને ખબર પડી જવી જોઈએ, બરાબર, હે ને? તો ચાલુ ટેન્સ તમે ક્યારે બોલો બેટા? જ્યારે તમે એ રનિંગમાં હોય તો બોલો કે નહીં. તમારી સ્ટેટ બોલવું હોય તો તમે નહીં બોલી શકો બેટા, ખબર પડે બેટા. તો મારે એમ જ બોલવું પડે, આઈ લાઇક ધીસ સ્વીટ્સ, બરાબર. આમ કયા આ રનિંગ આવી રીતે એક્શન છે બેટા, આ ડ્યુરેશન દરમિયાન અહીં ચાલી રહી છે, એવું ના હોય. હવે ખબર પડી, હા, સમજણ પડી બેટા. આમ પર દેખ લો બેટા, હું એમ કહું કે જ્યારે હું ટેસ્ટનો અર્થ કહું કે આ ટેસ્ટ છે, તો હું એમ કહી શકું, આપણે મેં બેસ્ટ ઉદાહરણ લઈને તમારે સમજાવવાનો પ્રયત્ન કર્યો બેટા કે જ્યારે એક જ વસ્તુ યાદ રાખજો કે આ હે ને સ્ટેટિવ વર્બો ડાયનેમિક ક્યારે બની જાય ખબર? આનો મેઇન મિનિંગ ગુમાવી દેતો, આનો મેઇન મિનિંગ ગુમાવી દેતો. જેવી રીતે કે એમ કહું કે યુ આર સીઈંગ સમવન નાઉ, યુ આર સીઈંગ સમવન નાઉ. તો હવે તમને એમ થાય કે સાહેબ સી એટલે જોવું એમ, બરાબર. અહીંયા બેટા દેખો, હું તમને કહું ને, જેટલા બી આ છે આપણા, સી છે, વોચ છે, ટચ છે, બરાબર, હે ને, સ્મેલ છે, બરાબર, આ બધા શું છે ખબર બેટા? નોટિસ કરનારા સેન્સ ઓફ પરસેપ્શન છે આપણું. આપણે નોટિસ જ કરીએ છીએ કે નહીં? મને એમ કહો, નોટિસ જ કરીએ છીએ, કાં તો આંખથી, બરાબર, નાકથી, કાનથી, જીભથી આપણે નોટિસ જ કરીએ છીએ. તો આપણા સેન્સ ઓફ પરસેપ્શન જ છે કે નહીં? તો સેન્સ ઓફ પરસેપ્શન મોટે ભાગે સ્ટેટમાં હોય. પણ દેખ લો બેટા, હું એમ કહું કે યુ આર સીઈંગ સમવન નાઉ. હવે તમને એમ થાય કે સારું સર તમે તો કહેતા હતા ને કે સી એ તો આપણું સેન્સ ઓફ પરસેપ્શન છે ને, તો આપણી સ્ટેટ છે, તેને ચાલુ ટેન્સમાં કઈ રીતે લખી? તો સાચી વાત છે બેટા, એ કોઈ દિવસ ચાલુ ટેન્સમાં નહીં હોય, પણ એને એનું મિનિંગ ગુમાવી દીધો હશે ને, બરાબર, એનો લેક્સિકલ મિનિંગ ગુમાવી દીધો હશે તો એ બની જાય. કઈ રીતે? તો દેખો, યુ આર સીઈંગનો મતલબ અહીંયા હે ને લુકિંગ થાય બેટા, અથવા મીટ થાય. શું થાય બેટા? મીટ, બરાબર. તો દેખ લો, યુ આર સીઈંગ સમવન નાઉ, એનો મતલબ તમે કોઈકને મળી રહ્યા છો. તો સીનો મતલબ અહીં શું થઈ ગયો બેટા? મીટ. સમજે બેટા? બીજી એક વાત કે ઘણીવાર ડૉક્ટર પેશન્ટને ચેક કરતો હશે બેટા, બરાબર, તો એ ઇન્વેસ્ટિગેટ કરતો હશે, ત્યારે એવું લખેલું આવે કે ધ ડૉક્ટર ઇઝ સીઈંગ ધ પેશન્ટ, ધ ડૉક્ટર ઇઝ સીઈંગ ધ પેશન્ટ. તો આપણે કે યાર ઇઝ સીઈંગ આવે નહીં, ખોટું બેટા, એ આવે. કેમ? અહીંયા સીઈંગનો મતલબ આપણે તપાસવું છે,
શું છે? તપાસવું, ચેક કરવું એવું છે. સમજણ પડે છે બેટા? આમ તો મેઇન મિનિંગ ગુમાઈ જાય તો બરાબર. આમ પણ હું એમ કહું, આઈ એમ સીઈંગ યોર ફોલ્ટ. આઈ એમ સીઈંગ યોર ફોલ્ટ. ફોલ્ટ કોઈ એવી વસ્તુ નથી જેને તમે દેખી શકો. આઈ એમ સીઈંગ યોર ફોલ્ટ, તો ફોલ્ટ કોઈ એવી વસ્તુ નથી જેને તમે દેખી શકો. સમજણ પડે બેટા? એ ઘડી એમ કહેવું પડે આઈ સી યોર ફોલ્ટ. હવે સમજ્યા? તો જેટલા પણ સ્ટેટિવ વર્બ છે ને બેટા, બરાબર, એ સ્ટેટિવ વર્બ તમારે એટલું સમજવાનું. જ્યારે સ્ટેટિવ વર્બ ભણીશું ત્યારે ડીપમાં એના વિશે ભણીશું, પણ સ્ટેટિવ વર્બનો બેટા કોઈ પણ દિવસ ચાલુ ટેન્સ હોય નહીં. આટલું દિમાગમાં યાદ રાખવાનું. બરાબર? યાદ રાખશો ને ભાઈ? તો આવા સ્ટેટિવ વર્બ કયા છે બેટા? બરાબર, તો જે શું બતાવે બેટા? તમારી મનોદશા બતાવે. બરાબર, તો થિંક છે, વિચારવું, ફીલ છે, લવ છે, લાઇક છે, ડિસલાઇક છે, હેટ છે, ડિટેસ્ટ છે, સીમ, સાઉન્ડ, અપિયર. બરાબર, શું છે બેટા? બોલો. સીમ, સાઉન્ડ, અપિયર. સીમ, સાઉન્ડ, અપિયર, રિસ્પેક્ટ, રિગાર્ડ, ફરગેટ, રિમેમ્બર, મેમરાઇઝ, રિકોગ્નાઇઝ, નો, અન્ડરસ્ટેન્ડ, ટેસ્ટ, માઇન્ડ, બિલોંગ, લાઈવ, હેવ, ઓવન અને રિઝેમ્બલ. હવે અહીંયા તમે દેખ લો બેટા, હની ઇઝ ટેસ્ટિંગ સ્વીટ. તમે મને એમ કહો બેટા, ટેસ્ટિંગનો ડુઅર કોઈ દિવસ હની હોઈ શકે? ટેસ્ટિંગનો ડુઅર કોઈ દિવસ હની ના હોઈ શકે. બરાબર, આમ હની સ્વાદ નથી લેતો બેટા, હનીનો સ્વાદ હોય છે. બરાબર, તો એમ નહીં કહેવાય હની ઇઝ ટેસ્ટિંગ સ્વીટ. બરાબર, તો શું બોલાશે બેટા? હની ટેસ્ટ સ્વીટ. બરાબર, તો તમે આને ચાલુ ટેન્સમાં નહીં લખ્યો, કયા ટેન્સમાં લખ્યું બેટા? પ્રેઝન્ટ ટેન્સમાં લખ્યું. બરાબર, આમ તો હની ટેસ્ટ સ્વીટ. હી ઇઝ હેવિંગ ફોર બ્રધર્સ. હવે ભાઈ દેખો, હી ઇઝ હેવિંગ ફોર બ્રધર્સ એટલે આ ઘટના કંઈ કન્ટિન્યુઅસ છે. બરાબર, કે પાંચમો ભાઈ હજુ આવી રહ્યો છે. તો હી હેવિંગ ફોર બ્રધર્સ, તો આપણે શું બોલશું બેટા ને? હી હેઝ ફોર બ્રધર્સ. બરાબર, આમ પણ હું એમ કહું બેટા કે હી ઇઝ હેવિંગ બ્રેકફાસ્ટ, એમ તો સાચું. અહીંયા હેવિંગનો મતલબ ઇટિંગ થઈ ગયું બેટા. હેવિંગનો મતલબ શું થઈ ગયો બેટા? ઇટિંગ થઈ ગયું. એટલે કન્ટેક્સ દેખજો બેટા વાક્યનો, કે વાક્ય કેવા શું માંગે છે. ઓકે, તો એ દેખશો તો તમને આવડે છે. બરાબર, સી ઇઝ બિલોંગિંગ ટુ અમેરિકા. દેખ લો, સી ઇઝ બિલોંગિંગ ટુ. હવે બિલોંગ માલિકીનું રહેવું એ એક તને એમ તમે એને સ્ટેટ હોય છે એને કોઈ દિવસ આપણે ચાલુ ટેન્સમાં લખી શકીએ નહીં. તો શું બોલાય બેટા? સી બિલોંગ્સ ટુ અમેરિકા. ઓકે, તો મારા છોરાઓ દેખ લો, અહીંયા તમે દેખ્યું હશે કે સ્ટેટિવનો કોઈ દિવસ ચાલુ ટેન્સ નહીં હોય. સ્ટેટિવને હંમેશા આપણે પ્રેઝન્ટ ટેન્સમાં જ લખવું પડે. ઓકે, પણ એક વસ્તુ છે કે જ્યારે એનો પોતાનો મેઇન મિનિંગ ગુમાવી દે, લેક્સિકલ મિનિંગ ગુમાવી દે, બરાબર, અને એનો અર્થ બીજો નીકળતો હોય, ત્યારે તમે એને ડાયનેમિક બની જાય છે. જેવી રીતે કહ્યા છે કે હી ઇઝ હેવિંગ અ બાથ, તો અહીંયા તો કઈ બાથના જે છે ને, હી ઇઝ ડુઈંગ થઈ ગયું, તો હી ઇઝ હેવિંગ બાથ. બરાબર, તો અહીંયા ખરેખર હેવિંગનો મતલબ ડુઈંગ થઈ ગયો. હેવિંગનો મતલબ કેવો થઈ ગયો બેટા? ડુઈંગ થઈ ગયો. હી ઇઝ ડુઈંગ બાથ, એમ તો એ સાચું છે. બરાબર, આમ પણ આઈ એમ ટેસ્ટિંગ ધીસ ફૂડ, તો દેખો અહીંયા આપણે ટેસ્ટ કરી રહ્યા છે બેટા, આપણે એને ટેસ્ટ કરી રહ્યા છે, તો ટેસ્ટનો ડુઅર આપણે થઈ ગયા કે નહીં બેટા? આમ ઓકે, તો દેખજો બેટા, પાછા એવું નહીં વિચારતા કે નાના સાહેબ તે તો કીધું તું લકીર કા ફકીર મત બનના બેટા. બરાબર, એવું થઈ જાય ને, લકીરના ફકીર બની જાય. સાહેબે તો કીધું તું ફાઇનલ એમ. સ્ટેટનો કોઈ દિવસ શું નહીં હોય બેટા? સ્ટેટિવ વર્બનો કોઈ દિવસ ચાલુ ટેન્સ નહીં હોય, પણ લેક્સિકલ મિનિંગ ગુમાવી દે તો હોય. ઓકે, એટલું તમે શીખી ગયા છો. એનો મેઇન મિનિંગ ગુમાવી દે તો પણ હોય. બીજું શું શીખે બેટા? કે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી જે છે, બરાબર, એડવર્બ ઓફ ફ્રીક્વન્સી હંમેશા પ્રેઝન્ટ ટેન્સમાં આવે, કન્ટિન્યુઅસ ટેન્સમાં આવે નહીં. આટલું શીખ્યા બેટા? હવે દેખ લો બેટા, તમે અમુક નેગેટિવ એડવર્બ હોય, બરાબર, નેગેટિવ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી હોય, તો જેમાં સેલ્ડમ, નેવર, હાર્ડલી, સ્કાર્ટલી, બેરલી, રેરલી, લિટલ, નો સુનર. બરાબર, લિટલ અને નો સુનર. તો દેખ લો, નેવર, સેલ્ડમ, હાર્ડલી, સ્કાર્ટલી, બેરલી, રેરલી, લિટલ, નો સુનર, આ નેગેટિવ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી છે. બરાબર, તો જ્યારે એને તમે ભાર મૂકવા માટે એમ્ફસાઇઝ કરવા માટે એનો ઉપયોગ કરો, ત્યારે તમારે શું કરવું પડે? દેખ લો, હું ખરેખર વાક્ય બોલું ને બેટા તો આ રીતે બોલાય. આ નેવર અહીંયા લખાય, હી નેવર ટેલ્સ અ લાય, તો એનો મતલબ એવો જ થયો કે ક્યારેય જૂઠું બોલતો નથી. બરાબર, એ ક્યારેય જૂઠું બોલતો નથી. આમ જ્યારે કહેવાનું હોય ને ત્યારે મારે નેવર ક્યાં લેવું પડે બેટા? આગળ. અને જ્યારે તમે આ નેગેટિવ એડવર્બ ઓફ ફ્રીક્વન્સીને વાક્યની શરૂઆતમાં લો ને, ત્યારે જે તે ટેન્સનું સહાયકારક તમારે આગળ મૂકવું પડે, 100% મૂકવું પડે. તો શું બોલાય બેટા? નેવર ડઝ હી ટેલ અ લાય, નેવર ડઝ હી ટેલ અ લાય. એવી રીતે સેલ્ડમ ડુ આઈ ગો ધેર. હવે મને એમ નહીં પૂછતા કે સાહેબ ડઝ કેમ આવ્યું નહીં ડુ કેમ આવ્યું, તો બેટા હી જોડે ડઝ આવશે તો આઈ જોડે. ઓકે, તો આ તમે જાણી ગયા છો. ઓકે, તો દેખ લો બેટા, અહીંયા તમે સાદા વર્તમાન કાળને ભણ્યા. પછી દેખ લો બેટા, એવરીબડી તો શું આવશે? હેઝ. સમવન તો શું આવશે? ઇઝ. આ બધા એવરીબડી, સમવન, એનીબડી, આ બધું હશે ઇઝ, આઈધર. બરાબર, તો તમારે શું લખવાનું બેટા? એક વચન. ઓકે બેટા, ચાલો. મેની અ લીડર્સ બેટા દેખ લો, મેની અ લીડર્સ સર્વ હિઝ નેશન, તો શું છે બેટા? મેની અ કોના જેવો ભાવ આપે બેટા? એવરી જેવો. હવે બાળક એક્ઝામમાં શું કરશે ખબર? મેનીને દેખીને જવાબ લખી આવશે સર્વ. બરાબર, પણ મેની અ દેખવાનું છે. બરાબર, તો રામ સિંગ્સ વેલ. બરાબર બેટા, આમ. પછી દેખ લો બેટા, ધ શોપ ઓપન્સ એટ 7 AM.
અહીંયા શોપને કોઈ ખોલતું નથી, શોપ એની જાતે જ ખુલે છે, બરાબર. આમ સમજો છો? એટલે અહીંયા એવું કીધું છે બેટા, આ કેવું થયું બેટા? હેપનિંગ નેચર. હા, હમણાં એવું કહેતા કે ધ શોપ ઇઝ ઓપનડ બાય મી, તો એ ડુઈંગ નેચર થઈ ગયું ને બેટા. આમ ઓકે, એનું પેસિવ થઈ જતું દુકાન. હવે દેખો, ઘણા એવા વર્બ હોય બેટા, સાંભળજો, ઘણા એવા વર્બ હોય કે જેના બે કામ હોય, ટ્રાન્ઝિટિવ બી હોય અને ઇનટ્રાન્ઝિટિવ. હલો, હું બોલું ધ્યાનથી સાંભળો બેટા. ઘણા વર્બ એવા હોય, ઉન્નતિ દીદી, ઘણા વર્બ એવા હોય જેના બે કામ હોય બેટા. ઓપનનો મતલબ ખોલવું પણ છે અને ખુલવું પણ છે. ક્લોઝનો મતલબ બંધ કરવું પણ છે અને બંધ થવું પણ છે, બરાબર. બોઇલનો મતલબ ઉકળવું પણ છે અને ઉકાળવું પણ છે, બરાબર. આમ હે ને, એટલે એ વર્બ જેમ જેમ ભણતા જશો તેમ તમને ટ્રાન્ઝિટિવ ઇન્ટ્રાન્ઝિટિવના ભેદમાં એ ખબર પડતી જશે, બરાબર. આમ નકાર કરશો બેટા તો તમને ખબર જ છે બેટા. નકાર કરો તો ડુ નોટ અને ડઝ નોટ. નકાર કરો તો કોને વાપરવાનું બેટા? બોલો. હવે મજાની વાત છે, દેખો. એવરીબડી ઇઝ નોટ ગિલ્ટી. અહીંયા કીધું કે સી ઇઝ નોટ અ ડોક્ટર, અને અહીંયા એમ કીધું છે કે દે આર નોટ લેબોરિયસ. અહીંયા શું શીખ્યા બેટા આપણે? અહીંયા અવસ્થા હતી બેટા, એવરીબડી ઇઝ ગિલ્ટી, તો આપણે શું કીધું? એવરીબડી ઇઝ નોટ ગિલ્ટી. હવે તમે એક વસ્તુ શીખવાની છે બેટા. કઈ વસ્તુ શીખવાની છે કહું તમને? કે સાહેબ, આ એવરીબડી ઇઝ નોટ ગિલ્ટી છે ને, હું જ્યારે નકાર લખું છું ને, ડઝ નોટ પ્લે, તો હું પ્લેની પહેલાં નોટ લખું છું, પણ અહીંયા નોટ હું મેન વર્બની પાછળ લખું છું. કેટલા સમજ્યા બેટા? હા, આ શીખવાનું છે, બરાબર. આમ કારણ કે એવરીબડી ઇઝ નોટ ગિલ્ટી, તો અહીંયા અવસ્થાની પાછળ નોટ લખાય છે, બરાબર. એ દેખતા રહેજો. ઓકે, ચાલો. પછી અહીંયા તમે દેખશો બેટા કે આ થોડું સમજવાનું છે આપણે, કારણ કે આનામાં પરીક્ષામાં જ્યારે આવે છે તો બાળકો સમજી જ નથી શકતા, બરાબર. ઉસકા શહેર મેં કોઈ દોસ્ત નહીં હૈ. ભાઈ, વાત સાચી. હવે હું એમ કહું હી ડઝ નોટ હેવ, તો દેખ લો બેટા, હેવ મારું મેન વર્બ છે કે નહીં, બરાબર. હવે હું આમ લખું બેટા, he has many friend, he has many friend in the city. ઓકે બેટા. હવે મને આનું નકાર કોઈ બનાવો કે, આનું નકાર બનાવો કે, તો આપણે ઘણા શું વિચારે ખબર? he has many friend, તો અહીં હેઝ પછી નોટ લખી દઈએ નકાર થઈ જાય, એમ કે હેઝ પછી નોટ લખીએ નકાર થઈ જાય. ના ભાઈ, હેઝ પછી નોટ લખો ને તો એ ફ્રેન્ડના અર્થમાં વધારો કરે, અને નોટ ફ્રેન્ડના અર્થમાં વધારો કરે તો ફ્રેન્ડ એ નાઉન છે ને, નાઉનનો વધારો કરીને વિશેષણ કહેવાય, પણ નોટ એ વિશેષણ નથી. નોટ એ શું છે બેટા? એડવર્બ છે. નોટ એ શું છે? એડવર્બ છે. નોટ એ એડવર્બ છે. ઓકે, નોટ એ એડવર્બ છે. જ્યારે નો એ છે ને એ, બરાબર. તો ફ્રેન્ડની પહેલાં મારી નોટ ક્યારેય નહીં લખાય. ફ્રેન્ડની પહેલાં શું લખાય બેટા? નો. આઈ હેવ નો મની એમ કહેવાય, આઈ હેવ નોટ મની એવું નહીં કહેવાય. ઓકે, તો તમે જાણો છો બેટા, નોટ અને નો, બરાબર. તો નો એડજેક્ટિવનું કામ કરે છે અને નોટ એડવર્બનું કામ કરે. તો આનું જ્યારે નકાર કરું તો હું અહીં નોટ લખી જ નથી શકતો બેટા. તો સાહેબ હું નોટ લખું ક્યાં? હું નોટ લખું ક્યાં? કારણ કે નોટ તો એડવર્બનું કામ કરે. તો એડવર્બનું કામ કરે તો એની પાછળ એને કોઈક વર્બની તો જરૂર પડે કે નહીં, બરાબર. કોની જરૂર પડે બેટા? બોલો. વર્બની જરૂર પડે, અને વર્બના અર્થમાં વધારો કરે તો જે શું કહેવાય? એડવર્બ. એટલે બેટા આવું લખવું પડે. સાંભળજો, હેઝમાંથી ડઝ નીકાળવો પડે, બરાબર. હેઝમાંથી ડઝ નીકાળીને કેવું પડે? ડઝ નોટ હેવ એની ફ્રેન્ડ ઇન ધ સિટી. હવે ખબર પડી બેટા? આમ ખ્યાલ આવે છે બેટા? ફરી એકવાર દેખજો, હી ડઝ નોટ હેવ ફ્રેન્ડ ઇન ધ સિટી. હવે મજા છે, દેખ લો. એટલે તમે એમ કહો ને કે હી હેઝ પાવર, તો એનું નકાર બનાવવું હશે તો કઈ રીતે બને? હી ડઝ નોટ હેવ પાવર. હી ડઝ નોટ હેવ પાવર. યાદ આવે છે? હી હેઝ પાવરનું નકાર શું થશે બેટા? બોલો. હી ડઝ નોટ પાવર. આ ખરેખર ઘણું કામનું છે બેટા. આપણે સાદું શીખી રહ્યા છે, પણ એક્ઝામમાં તો સેન્ટેન્સ મોટું હશે ત્યારે આપણે સમજવું પડશે ગેમ અહીં રમાઈ છે. અને છોરું એ આખું વાંચવામાં એની મિનિટ બગાડે છે. તમારે આખું વાંચવામાં મિનિટ બગાડવાની જ નથી. તમારે તો દેખવાનું છે ને, મેન વર્બ મારું કોણ છે? હેવ છે. આ શાર્પ માઇન્ડવાળા છોરાઓની ટેકનિક હોય બેટા, દેખજો. એ એક્ઝામમાં આ જ વસ્તુ પકડશે. મારા સાહેબે મને શીખવાડ્યું છે કે મેન વર્બ હેવ છે, ચલો હેવ હશે તારો નકાર કરો, તો આ રીતે નકાર થશે. આમ એવું જ વિચારવાનું બેટા. પછી દેખો, હી હેઝ નો ફ્રેન્ડ ઇન ધ સિટી, તો અહીં મેં શું કર્યું બેટા? ફ્રેન્ડની પહેલાં નો લખ્યું કે નહીં? એ બી તો સાચું છે કે નહીં? એમ કહું, ખ્યાલ આવે બેટા? આમ અહીંયા ફ્રેન્ડની પહેલાં લખ્યું છે. અહીંયા દેખો બેટા, ધે ડુ નોટ હેવ એની મની, તો ધે હેવ નો મની, બરાબર બેટા? આમ, અને ધે હેવ નોટ એની મની, આ બધું સાચું છે. તો દિમાગમાં શું ચાલવું જોઈએ બેટા? કે હેવ હોય કે હેઝ હોય, નકાર બનાવવા માટે તો નોટ લેવું પડે. આઈ હેવ મની એમ કહું બેટા, તો આઈ હેવ મનીનું કેટલી રીતે બનાવી શકું નકારમાં? દેખ લો, આઈ હેવ મની, આઈ હેવ મની. હવે મની અનકાઉન્ટેબલ છે એટલે આર્ટિકલ નહીં આવે. આઈ હેવ મની, આનું કોઈ મને નકાર બનાવો કે આઈ હેવ નોટ મની, એમ નહીં બને કોઈ દિવસ.
બરાબર, કારણ કે આપણા દિમાગમાં એવું જ ચાલે, આની પાછળ નોટ લખ દો તો થઈ જાય એમ, પણ આનું નકાર બનાવો તો આમ થાય, આઈ ડુ નોટ હેવ મની. હવે સમજ્યા બેટા? બોલો કે આઈ ડુ નોટ હેવ મની એમ. કેમ? કારણ કે હવે હેવની પહેલાં કોણ હોય બેટા? નોટ. એટલે નોટ શું છે? એડવર્બ છે. પણ હું એમ કહી શકું કે આઈ હેવ નો મની તો ચાલે. કેમ? કારણ કે મની નાઉન છે, તો નાઉનની પહેલાં એડજેક્ટિવ આવી શકે કે નહીં બેટા? એમ તો આઈ હેવ નો મની. ઓકે બેટા? હવે અહીં દેખજો, હવે સવાલ પૂછવા માટે બેટા ડુ ડઝ આગળ લઈ જઈને આપણે સવાલ પૂછીએ છીએ. સવાલ પૂછવા માટે ડુ ડઝને શું કરવા પડે બેટા? બોલો. આટલું તો આવડે જ છે આપણને, બરાબર? તો એને આપણે આગળ લઈ જઈને સવાલ પૂછી શકીએ છીએ, બરાબર? આમ હવે તમે ખબર છે કે બેટા કે હી ઇઝ ઓનેસ્ટ, તો સવાલ પૂછવો હોય તો શું થશે બેટા? ઇઝ હી ઓનેસ્ટ, બરાબર? ધે આર લાયર્સ, જુઠ્ઠા છે, તો શું કહેવાશે બેટા? આર ધે લાયર્સ, બરાબર? આમ ઓકે. અને ડઝ હી નોટ ટેલ અ લાય, ડુ યુ નોટ ગો ધેર. તો અહીંયા તમે શું શીખ્યા બેટા? કે નોટથી આ વાક્ય બનાવેલું છે. દેખો બેટા, ટેલની પહેલાં નોટ છે કે નહીં? ગોની પહેલાં નોટ છે કે નહીં? તો નોટ એડવર્બનું જ કામ કરી રહ્યું છે બેટા. બસ સવાલ પૂછવા માટે ડુ ડઝ આગળ જશે, નકાર કરવા માટે ડુ ડઝ પછી નોટ લખાશે, બરાબર? કઈ કઈ ઇવેન્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે એ બી તમને બધાને ખબર પડી ગઈ છે, બરાબર? હું માનું છું આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર બાળક તમે કેટલું શીખ્યા એ હું તમને કહું. તમારા દિમાગમાં આમ ચાલુ છે, સ્ટેટિવનું કોઈ દિવસ ચાલુ ટેન્સ નહીં હોય. સ્ટેટિવ હંમેશા ક્યાં શામાં લખાશે બેટા? પ્રેઝન્ટમાં. જો એનો મિનિંગ ચેન્જ થયો નહીં હોય તો. રેડી? પછી આપણે શું શીખ્યા બેટા? બોલો કે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી હંમેશા પ્રેઝન્ટ ટેન્સમાં જ હોય, ચાલુ ટેન્સમાં હોય નહીં, બરાબર? આમ અને અહીંયા વબના ચારે ચાર ફોર્મ ગેમ રમશે કે નહીં? વબના ચારે ચાર ફોર્મ આવશે, કારણ કે બી વાળું બી આવશે, હેવ વાળું બી આવશે, એક્શન વાળું બી આવશે અને હેપનિંગ પણ આવશે, બરાબર? આમ એ ચારે ચાર, કારણ કે એક્શન અને સ્ટેટ કેવી? પરમનન્ટ અને ફ્રીક્વન્ટ, બરાબર? એમાં ઉપયોગ થાય. પછી પ્રેઝન્ટ ટેન્સનો તમે ક્યારે ઉપયોગ કરશો? તો જ્યારે પૂર્ણ ભવિષ્યકાળ લખશો. હલો, શું લખશો બેટા? પૂર્ણ ભવિષ્યકાળ લખશો, ત્યારે પૂર્ણ ભવિષ્યકાળના રિલેટિવ જે બીજી કોઈ ઘટના લખવાની છે એ પ્રેઝન્ટમાં લખાશે, બરાબર? આમ આ બી યાદ રાખવાનું છે આપણે. પછી દેખ લો બેટા, આ વબના પહેલા અને પાંચમા ફોર્મ છે ને, ધ્યાનથી સાંભળજો બેટા. વબના પહેલા અને પાંચમા ફોર્મ, વબનું પહેલું અને પાંચમું ફોર્મ આ ફેક્ટ માટે વાપર્યું છે આપણે. શાના માટે બેટા? બોલો. હા, આ દિમાગમાં છપાવી દેજો. અને આ મારું દેખજો 1 કરોડનું વાક્ય સાંભળજો. આ 1 કરોડનું વાક્ય સાંભળજો. વબનું પહેલું અને પાંચમું ફોર્મ જે આપણે બોલીએ ને બેટા, એ ફેક્ટ માટે બોલી રહ્યા. આ ટેન્સ માટે, આ જેટલું બી ભણ્યા એ કોના માટે હતું બેટા? ટેન્સ માટે હતું. જેટલું બી હતું કોના માટે? ટેન્સ માટે. પણ જો આ ફેક્ટ સિવાય વાત કરે ને બેટા, હલો, ફેક્ટ સિવાય જો કન્ડિશનલમાં આવે, કન્ડિશનલમાં શું શબ્દ બોલ્યો સાહેબ? આની જોડે કોઈ કન્ડિશન લાગી જાય, આની જોડે કોઈ કન્ડિશન લાગી જાય તો આ પહેલું ને પાંચમું ફોર્મ આ પ્રૂફ ક્યાં જતું રહેશે બેટા? ભવિષ્યમાં. પહેલું ને પાંચમું ફોર્મ ક્યાં જતું રહેશે? બોલો. ભવિષ્યમાં. આમ અને તમને ખબર હશે જ્યારે કન્ડિશનલ ભણીશું ત્યારે તમને હું કહીશ, બરાબર? આમ જે કન્ડિશનલમાં પહેલું ને પાંચમું ફોર્મ ક્યાં જતું રહેશે? એ તમારે ભવિષ્યમાં જતું રહેશે. એને બોલાશે ભવિષ્યમાં, જ્યારે કન્ડિશનલ સેન્ટેન્સ બોલશો ત્યારે. ઓકે બેટા? આમ અહીંયા આપણો કયો ટેન્સ ખતમ થયો બેટા? બોલો. પ્રેઝન્ટ બંધ કરે. અહીંયા પ્રેઝન્ટ સિમ્પલ